નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 8મી તારીખે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે અને ત્રણેય પક્ષોએ ખૂબ મજબૂતાઈથી પ્રચાર કર્યો છે, એટલે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ. કોણ જીતશે એ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. જો કે કેટલાક પ્રી ઇલેક્શનના જે કેટલાક અનઓફિશિયલ સર્વે જે બહાર આવ્યા છે એ પ્રમાણે એમ લાગે છે કે ટક્કર ભાજપ અને આપ વચ્ચે છે, કોંગ્રેસ પિક્ચરમાં નથી. આ બાબતે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું નમસ્કાર. સ્વાગત છે. હિમાંશુભાઈ, દિલ્હીમાં નમસ્કાર. દિલ્હીમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ ત્રિપાંખીયો જંગ થવાનો છે, બરાબર? એટલે 8મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. પણ તમારી દ્રષ્ટિએ તમે જે ઓબ્ઝર્વ કર્યું છે દિલ્હીનું આખું જે ટ્રેન્ડ, તમે શું માનો છો આ બાબતે? દિલ્હીના ટ્રેન્ડ જોઈએ ને વિક્રમભાઈ, તો બહુ સ્પષ્ટ દેખાય છે. બધા ત્રિપાખીઓ જંગ કહે છે. યસ, ત્રિપાખીઓ જંગ છે કે કોંગ્રેસ મેદાનમાં છે. ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારને કેટલા વોટ મળે એના ઉપરથી બાકીના બે પક્ષોની હારજીત નક્કી થશે. એ વાતને તમારે નકારવી જોઈએ નહીં. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ત્રિપાખીઓ જંગ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે કોંગ્રેસ દિલ્હીની છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલી શકી નથી. એટલે કોંગ્રેસ માટે વિજય શું કહેવાય? કે એ લોકો જો એક કે બે સીટ પણ જીતી જાય ને તો તે કોંગ્રેસનો વિજય કહેવાય. મને એમાંનું કંઈક દેખાતું નથી. એની સાથે સાથે હું એક વસ્તુ કહી દઉં કે એઆઈએમઆઈએમ જે છે, સંપૂર્ણપણે મુસ્લિમ પક્ષ, એઆઈએમઆઈએમનું આ વખતે દિલ્હીમાં ખાતું ખોલવા જઈ રહ્યું છે એવું મારું માનવું છે. બરાબર. ઓએસની પાર્ટી દિલ્હીમાં એક કે બે સીટ જીતી જશે, જોજો તમે. અને ઓએસીની પાર્ટી જીતી જશે તે જે વસ્તુ દર્શાવશે કે લઘુમતીના જે વોટ છે તે વોટ વચ્ચે મોટું ડિવિઝન પડી ચૂક્યું છે. અને આનો સીધો ફાયદો જે પાર્ટીને લઘુમતીના વોટ મળતા જ નથી ક્યારેય, અને તે છે ભાજપ. ભાજપને ક્યારેય ગમે તેટલું કરી જાય પણ લઘુમતીના વોટ નથી મળતા. તેને થવાનું છે કેમ કે લઘુમતીના, અગર સમજી લો એક વિધાનસભા ક્ષેત્રની અંદર 15 થી 18 વોટ હોય અને એ 3 ભાગમાં વહેંચાઈ જાય, કોંગ્રેસમાં જાય બે ચાર પાંચ આપમાં જાય અને બાકીના એઆઈએમએમમાં જાય, એઆઈએમએમ જીતી જાય તો બાકીની બે પાર્ટી હારી જાય. આવી જ વસ્તુ જો આપ તરફ લઘુમતીના વોટ જતા રહે તો એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ હારી જાય. પણ આ બધામાં જે લઘુમતીના વોટ ગઈ વિધાનસભાની ચૂંટણી તમે જોશો તો સંપૂર્ણપણે સાગ માટે 96 થી 97% લઘુમતી વોટ આમ આદમી પાર્ટીને ગયા હતા. હવે તે આ વખતે જાય તે મને દેખાતું નથી. અને એટલે જ એવું બનવાનું છે કે આપ માટે એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ એ બંને ઘણી બધી જગ્યાએ વિઘાતક પુરવાર થશે અને આનો ફાયદો સીધો બીજેપીને મળવાનો છે. હિમાંશુભાઈ, આપણે જે ટીવી પર જોઈએ છે કે બીજે યુટ્યુબ ચેનલ પર કે પ્રિન્ટ મીડિયા દ્વારા, તો આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ખૂબ બહુ અગત્યનું બની રહેશે. કારણ કે આ દિલ્હીના મતદારોના જેટલાના આપણે ઇન્ટરવ્યુઝ જોયા કે થોડા નાના સર્વે થતા જોયા, એમાં મોટે ભાગના મતદારો આમ આદમી પાર્ટીના શાસનથી ખુશ નથી. એવું લાગે છે કે દિલ્હીમાં કોઈ ડેવલપમેન્ટ થયું નથી, રસ્તાઓ ભંગાર છે, ગટરો ઠેર ઠેર ઉભરી રહી છે, યમુનાનું શુદ્ધિકરણ નથી થયું, વાહન વ્યવહારની બધી વાતો ચાલે છે એ પણ બધી પોકળ નીકળી. એટલે આમ આદમી પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સીનો સેક્ટર સૌથી વધારે નડશે. ભલે એને કેટલીક મફતની રેવડીઓ વેચવાની મોટી મોટી જાહેરાતો કરી છે, પણ હવે દિલ્હીના લોકો કદાચ એ જલસામાં નહીં આવે એવું બની શકે. એવું બની શકે. એનું કારણ તમને કહું કે તમે જે આ બધા ફેક્ટર્સ કહ્યા, જો એક તો કચરાના પહાડ દૂર નથી થયા હજુ. યમુનાનું પાણી કલુષિત છે. એમાં પાછા કેજરીવાલ જઈને કહે છે કે કેટલાક લોકોએ યમુનામાં ઝેર ભેળવી દીધું છે જેવી વાતો કરે છે. રસ્તાઓ ખાબડકુબડ છે. અરવિંદ કેજરીવાલ 2019માં એમની જે છાપ હતી, એમની જે શાખ હતી, એમના ચહેરા પર જે મત મળતા તે આ વખતે મળવા નથી, કેમ કે એ તિહાડ જેલનો વાસ કરીને આવ્યા છે. એક પર એક લિકરની બોટલનું કલંક એમની ઉપર લાગેલું છે. એટલે આ એટલા બધા ફેક્ટર્સ છે જેને કારણે એન્ટી ઇન્કુબન્સી ખૂબ જ ભારી છે. પણ છતાંય અરવિંદ કેજરીવાલ રેસમાં છે. હવે રેસમાં છે એનું કારણ એ છે કે સામે પક્ષે ભાજપે દિલ્હી વિધાનસભા માટે, એટલે કે દિલ્હીનું મુખ્યમંત્રી કોણ, એના માટે ભાજપે છાતી ઠોકીને સ્મૃતિ ઈરાની હોય કે બીજું બી કોઈ હોય એવા કોઈ નામને પ્રોજેક્ટ કર્યું નથી. અને આને કારણે હજુ પણ અરવિંદ કેજરીવાલને આધારિત કેન્દ્રમાં રાખીને ચૂંટણીઓ લડાઈ રહી છે.
લોકો કહે છે, તમે જે કહ્યું ને કે લોકો કહે છે કે અમને અરવિંદ કેજરીવાલ નથી જોઈતો, પણ લોકો સામે સવાલ એ બી પૂછે છે કે હવે બીજું કોણ? હવે અરવિંદ કેજરીવાલ તો નવી દિલ્હીની બેઠક ઉપરથી પોતે જાતે હારી જાય એવી સ્થિતિ છે. કેમ કે ત્યાં આગાડી પ્રવેશ વર્મા તો ખરા જ, સાયમસિંહ વર્માના દીકરા, એ બીજેપીના કેન્ડિડેટ છે. સાથે સાથે સંદીપ દીક્ષિત પણ છે. હવે સંદીપ દીક્ષિત એટલે શીલા દીક્ષિતના દીકરા. કોંગ્રેસનું કોઈ વજૂદ નથી એ વાત માની, પણ તે છતાં કોંગ્રેસને ગયા વખતે પણ એક પણ સીટ નહોતી મળી, પણ 4.67% વોટ મળ્યા હતા. આ વખતે પણ હું માનું છું કે લગભગ 6-7% વોટ મળશે. હવે આવી સ્થિતિમાં જો સંદીપ દીક્ષિતને 8-10 હજાર વોટ મળે એ વિધાનસભા બેઠક પર, તો એ 8-10 હજાર વોટ સીધા અરવિંદ કેજરીવાલના કપાઈ જાય અને અરવિંદ કેજરીવાલ માટે જીતવાનું જ ભારી પડી જાય. આવી જ સ્થિતિ અને હિમાંશુભાઈ, આ અરવિંદ કેજરીવાલની સરકાર જીતે પણ, માની લો કે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ પણ જીતી જાય તો પણ મુખ્યમંત્રી બની શકશે નહીં, એટલા માટે કે સુપ્રીમ કોર્ટે જે કન્ડિશનલ બેલ આપી છે આગાડી છે. એ પ્રમાણે એ ટેકનિકલ કારણસર એ કોઈ નિર્ણય નહીં લઈ શકે. એટલે એ બાબત પણ આમ આદમી પાર્ટીમાં ડખો ઉભો કરે એવું છે. નહીં, ડખો, બહુ મોટો ડખો ઉભો થઈ ગયો છે. એટલે અરવિંદ કેજરીવાલ તો એવું કામ કરી રહ્યા છે કે આતિશી પણ હારી જાય અને મનીષ સિસોદિયા પણ હારી જાય. સ્થિતિ કંઈક એવી આવેલી છે. આતિશીની જે વાત કરીએ, કાલકાજીની જે બેઠક છે, ત્યાં આગળ એક તરફ એક સમયના MP અને MLA બિદુરીજી, રમેશ બિદુરીજી, અને બીજી તરફ કોંગ્રેસની નેતા અલકા લાંબા. ત્યાં પણ પાછી એ જ વાત આવે કે અલકા લાંબા 4-5 હજાર વોટ લઈ જાય તો પણ આતિશી માટે જીતવું ભારે પડી જાય. અને રમેશ બિદુરી એ ખૂબ વરિષ્ઠ રાજકારણી છે અને એ તો એક પણ વસ્તુ છોડવાના નથી. હવે આવી સ્થિતિમાં ભાજપ માટે તકલીફ એક જ હતી કે એમણે ચહેરો પ્રોજેક્ટ નથી કર્યો. પણ દર્શક મિત્રો, આ વસ્તુ બરાબર યાદ રાખજો. 1 ફેબ્રુઆરીએ જે બજેટ આવ્યું છે, હું કેમ કહી રહ્યો છું એની પાછળનું એક સ્પષ્ટ કારણ છે. અને દિલ્હીના કુલ 1,55,00,000 મતદારો છે, 70 બેઠકો છે, અને એ 70 બેઠક ઉપર 30% મતદારો એવા છે કે જે ઇન્કમ ટેક્સના આ 12 લાખના સ્લેબ વાળા છે. અને કેન્દ્ર સરકારના બજેટમાં નિર્મલા તાઈએ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ નહીં. હવે આ વસ્તુની કલ્પના આપણે છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા હતા. જ્યારે 3 લાખ પર ટેક્સ લાગતો હતો ત્યારે આપણને ખુશી થતી હતી કોંગ્રેસના જમાનામાં. આજે આપણે 12 લાખ પર આવી ગયા. એ જે મિડલ ક્લાસ છે ને સાહેબ, દરેક બેઠક ઉપર 25-30% મિડલ ક્લાસ એ સોલિડલી મતદાનના દિવસે બહાર નીકળીને વોટ કરશે, તો તે ખાલી એક તરફી વોટ કરશે. અને હેમંતભાઈ, એ વાત તમારી સાચી છે, આ બજેટની અસર થશે. એ ઉપરાંત બીજી પણ એક ભાજપ તરફી એ વાત એ છે કે ભાજપના બધા સ્ટાર પ્રચારકોએ દિલ્હીમાં પ્રચાર કર્યો છે. નરેન્દ્ર મોદીથી માંડીને યોગી આદિત્યનાથ કે અમિત શાહ, એની સામે તમે જુઓ, કોંગ્રેસે જે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી હતી, નથી તો સોનિયા ગાંધી પ્રચાર કરવા આવ્યા, નથી રાહુલ ગાંધી જે યાત્રા કાઢવાના હતી પણ મોકૂફ રાખવામાં આવી, અને પ્રિયંકા ગાંધી પણ નથી આવ્યા. એટલે આ લોકો શા માટે નિષ્ક્રિય રહ્યા છે ખબર નથી. પણ આપણે પાછું 8 તારીખે રિઝલ્ટ જયારે આવશે ત્યારે ફરીથી આપણે ભેગા થઈશું અને એક નવેસરથી એક સ્ટોરી કરશું, વિવેચન કરશું. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.